રાજકોટમાં હાઈવે પર ખાનગી બસ પર પથ્થરમારો થયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। 4 થી 5 જેટલી ખાનગી બસ પર પથ્થરમારો કરતાની સાથે જ તે બસના કાચ પણ તૂટ્યા છે। રામબનથી અમદાવાદ જવાના હાઈવે પરની આ ઘટના, જેમાં ખાનગી બસ સંચાલકોએ પોલીસને આ સંપૂર્ણ બાબત વિશે જાણકારી આપી છે। સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે મારી સાથે। મયુર, રાજકોટમાં ખાનગી 4 થી 5 જેટલી બસો પર પથ્થરમારો થયો છે, તેના પાછળના જવાબદાર કારણો શું છે? લખમાં આ ઘટના બીજી વખત બની છે। અગાઉ પણ જૂના માર્કેટિંગ યાર્ડ આગળ એક બસ ઉપર પથ્થરમારો થયો હતો। આ વખતે ગોંડલથી અમદાવાદ તરફ જવાના હાઈવેના રસ્તે આ ઘટના ઘટી છે। 4 થી 5 બસો છે તેને નિશાન બનાવવામાં આવી છે। જે ટ્રાવેલ્સ એજન્સીઓ છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ કારણ છે હજુ સુધી સામે નથી આવ્યું। નુકસાન કયા હદ સુધી થવા પામ્યું છે અને જે આ સંચાલકો છે ખાનગી બસના, તેમની શું માંગ છે? પોલીસને કઈ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે? તેમની સ્પષ્ટ માંગ છે કે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે ને જે લોકોમાં સંડોવાયા છે તેમની ધરપકડ કરવામાં આવે। પોલીસ આ વિસ્તારની અંદર સીસીટીવી લાગેલા છે કે કેમ એ બાબતે તપાસ હાલ ચલાવી રહી છે। આભાર મયુર।